આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ મીઠાઈની રેસીપી। આ મીઠાઈ આપણે ગેસ ચાલુ કર્યા વગર બનાવીશું અને ઓછા સમયમાં બની જશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ઓછા સમયમાં બની જતી અને એકદમ સ્વાદિષ્ટ એવી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। આ મીઠાઈ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ લઈશું। તો તેના માટે અડધો કપ મિલ્ક પાવડર અને અડધો કપ જેટલી ખાંડ લઈશું। 1 કપ જેટલું ટોપરાનું છીણ લઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું। તો ટોપરાનું છીણ, ખાંડ અને મિલ્ક પાવડર આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેમાં થોડી ઇલાયચીને પણ ઉમેરીશું। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। આ રીતે આપણે તેને ક્રશ કરી લેવાનું છે। હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢીશું। હવે આપણે ઠંડુ દૂધ લઈશું અને ચમચી તેમાં ઉમેરીશું અને મીઠાઈ માટેનું મિશ્રણ રેડી કરીશું। આ રીતે આપણે મીઠાઈનું મિશ્રણ રેડી કરીશું। હવે તેમાંથી આપણે 2 અલગ ભાગ કરી લઈશું। હવે આપણે એક ભાગને સાઈડમાં મૂકીશું અને આ રીતે આપણે પ્લાસ્ટિક લઈ લઈશું અને તેના પર આ રીતે આપણે ફેલાવી લઈશું। હવે તેને આપણે વણી લઈશું। આ રીતે વણી લીધા પછી આપણે આ વ્હાઈટ ભાગને આપણે અલગ મૂકી દઈશું। હવે વધેલા અડધા ભાગમાં આપણે ગ્રીન કલર ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને આ રીતે પ્લાસ્ટિકમાં મૂકીને તેને પણ આપણે વણી લઈશું। વણેલા ગ્રીન ભાગ ઉપર આપણે વણેલો વ્હાઈટ ભાગ મૂકી દઈશું। હવે તેના પર આ રીતે પ્લાસ્ટિક રાખીને આપણે તેને ફરી વણી લઈશું।
વણી લીધા પછી આપણે તેનો રોલ બનાવી લઈશું. આ રીતે આપણે તેનો રોલ બનાવી લઈશું. હવે તેના પર આ રીતે પ્લાસ્ટિક પેક કરી લઈશું અને તેને અડધો કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકીશું. અડધા કલાક પછી આપણે તેને ખોલીને ચેક કરીશું. તો મીઠાઈ સરસ એવી સેટ થઈ ગઈ છે. હવે તેના ઉપર આપણે ચાંદીનો વરખ લગાવી લઈશું. ચાંદીનો વરખ લગાવી લીધા પછી આપણે તેને કટ કરી લઈશું. બધી જ મીઠાઈને આપણે આ રીતે કટ કરી લઈશું. મીઠાઈને આપણે કટ કરી લીધી છે. આ મીઠાઈને આપણે કટ કરીને જોઈએ તો એકદમ સોફ્ટ અને એકદમ સરસ બની છે. તો ઘરમાં બનાવેલી એકદમ ચોખ્ખી અને એકદમ સરસ અને ગેસ ચાલુ કર્યા વગર ઝટપટ બની જતી એવી મીઠાઈ તૈયાર છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.